રાજકોટ ખાતે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વિગતો મળી રહી છે। રાજકોટમાં ગઢાળા ગામે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, ત્યારે ઉપલેટાના ગઢાળા કોઝવે ઉપર આ પાણી ફરી વળ્યા છે। મોજ ડેમના 6 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને મોજ નદીના પૂર કોઝવે ઉપર ફરી વળ્યા છે। પાણી ફરી વળતા જ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વિગતો રાજકોટથી સામે આવી રહી છે। ગઢાળા ગામે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ઉપલેટાના ગઢાળા કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે બીજે દિવસે પણ મોજ ડેમના 6 દરવાજા ખુલ્લા હોય, જેને કારણે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે। તેમજ અત્યારે અમારા ગામનો કોઝવે છે તે બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે અમારી લાગણી છે કે આ કોઝવે જે જગ્યાએ જે પુલ મંજૂર થઈ ગયો છે તે પુલ વહેલી તકે કામ શરૂ થાય એવી અમારી માગણી છે।